હવે કેમ થાય ગીત ગાવાનું દાદા? બીજો ભાગ છે. હા, આપણે તમે ચોખવટ કરી હતી બીજા ભાગમાં ગીત ગાવાનું. બહુ મોટો છે, ભયંકર અકસ્માત. તો ભાઈ જો અહીંયા જો એક ગાડી અહીંયા પણ ટેલર મોટું ગળી ગયેલું છે. આ આખી ગાડીમાં પાછળ ભરેલું હતું, નાચે અહીંયા પૂરી ગયું. તમે ખેવી ને દાદા? અરે વાહ ડિસ્કો હારો આવડે લે ભાઈ. જો અમારા ભૂખા દાદા બીજાની ગાડી આંખમાં ભાગી જા કેમ લાગે કોમેન્ટ કરજો. હરણ એક નંબર છે લાઇટિંગ વાળું. જો ઓ માથું નો મારો દાદા, કેમ લાગે? એલા લે કેમ છું? કાંઈ વાંધો છોકરી કઈ મળતી નથી કે નહીં? એક નોકરી કરી છોકરી મળી જાય. હા તો જો ભાઈ આપણી ટાંકી ફૂલ થઈ ગઈ છે બરોબર. તો કેટલું હે? હાલો મિત્રો, જય મંગળ, જય દ્વારકાધીશ. તો ફરીથી અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં ને? આ શું કોને મજામાં જવો ને? હા વાંધો નહીં, મજામાં જ રહેજો. તો બધાને જય માતાજી. અને આપણે નવાપુરથી નીકળી ગયા છીએ. અને જુઓ રસ્તો છે ખરાબ, કારણ કે અહીંયા બ્રિજનું કામ ચાલુ છે. બ્રિજ હજી બન્યો નથી, તો અત્યારે આ મુશ્કેલી વેઠવી પડે છે અમારે. ગુગતધન કાંઈ બળીદરા ને આમ નાસ્તો પાણી કરી લીધા છે. હનુમાન દાદા કુટકા મારતા હતા, એને પહેલા ભાગમાં કીધું હતું આપણને. અને અત્યારે તો પાણી પણ ટાઢું પીવે છે. આપણે ટાઢું પાણી ભરી લીધેલું છે. તો જો હવે કેમ થાય ગીત ગાવાનું દાદા? બીજો ભાગ છે. હા, આપણે તમે ચોખવટ કરી હતી બીજા ભાગમાં ગીત ગાવાનું. હે કેમ થાય? તો મેળ આવી છે કે બીજા ભાગમાં? એટલે ક્યારે પણ એમ બીજા નહીં, બીજા નહીં. જો ભાઈ ખોટું બોલે તો તમે કમેન્ટ કરીને કહેજો ગુજરાતી ખોટું ના બોલતા. હા તો પણ આપણે હારો રોડ આવ્યો ત્યારે ગો આખું ભાઈ ને. હાલો મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેતો, કેમ કે ભૂખા દાદા ગાવાના છે ગીત, અને એ પણ જૂનું. નવું ગાય તો ખબર નહીં, પણ એકવાર મેં સાંભળ્યું તો એ ગાય ને તો તમને પણ મજા આવી છે. કેવું ગાયું હતું ખબર? મારે ન કહેવું. એમાં મેં ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો બનાવેલો છે એ ગીત ઉપર, અને પિન પણ મારેલો છે. એ ગીત છે, જોવું તો જોઈ લેજો. અને એ ગીત ભૂગતદાર આપણે ગૌરવ છે બરાબર. પછી તમે કોમેન્ટ કરજો કેમ છે. રેડી તો સર ન હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. હાલો બરોબર. તો હવે અત્યારે આપણે થોડોક રસ્તો ખરાબ છે, કાપી લઈએ અને પછી મળીએ. ભૂગતદા બધાને એમ કયો છે માતાજી? એમ તો કયો? હા એમ બધાને એમ. હવે તો એ કોણ કોમેન્ટ કરજો ભાઈ. ભૂગતદા ઠંડુ પાણી પાય છે. જુઓ આ આપણી ગાડી ભાઈબંધની નદીમની હલી જ જાય છે આગળ. હાલો ભાઈ, તો હવે આ રસ્તો થોડો કાપી લઈને પછી મળીએ હો ભાઈ. હાલો ભાઈ, આપણે અત્યારે પૂગવામાં છીએ દહીવેલ, મહારાષ્ટ્રમાં, જે સાકરીનો ઘાટ કહે છે ત્યાં. જો હામો દેખાય છે ઘાટ. હે હા, અને હવે એમાં આપણા ભાઈબંધે રાખી છે ગાડી સાઈડમાં. તો આપણે રાખીએ સાઈડમાં. શું કામ છે એને બરાબર જોઈએ. હાલો શું કામ છે એમ. તો ભાઈ આપણે ઘાટ આરામ થઈ ગયો છે. ઘાટમાં ગળી ગયા છીએ અંદર. જો આપણે ભાઈબંધની ગાડી પાછળ હાલી આવે. અને આપણે જો ઘાટમાં અંદર ઘૂસી ગયા છીએ. તો થોડીક વારમાં આપણે ઘાટ ચડી દઉં. પ્રોબ્લેમ એક છે કે ભાઈ થોડીક ગાડી ગરમ થાય છે. જો એટલે કેવું રાખે થોડુંક, કેમ કે તડકો બહુ છે. 11:30 થઈ ગયા છે અત્યારે. જો બાકી ઘાટના ડુંગરા જુઓ. હા એક તો તડકો છે, આમનો મેં ગરમ થાય. અને જો આ ઘાટ છે, એમાંથી રસ્તો કરેલો છે, એ કોતરેલો, એમ જ આપણે જવાનું. તો વધારે ઢાળ પડે અને વધારે જવરાવે. જોઈએ છીએ હાલવાની હવે કેમ થાય એમ. જો ગાડી ગરમ જો ભાઈ, આપણે ઘાટ ચડવાની તૈયારી થઈ ગઈ ફૂલ. હવે જુઓ ઘાટ આવી ગયો. વરતા હે નહીં, પણ અત્યારે ઘાટ જ છે. બધા જુઓ ધીમે ધીમે બધા ચડે છે. અને અત્યારે ઉનાળાની સિઝન છે, એટલે ઝાડવા બધા ફૂંકાઈ ગયેલા છે. જો
બાકી વરસાદ કે ચોમાસું હોય એટલે એકદમ લીલાછમ ઝાડવા હોય. અત્યારે બધા ઉગાઈ ગયેલા છે, એક પાંદડું રહી. અમુકને જે છે કોઈ નવી એ પાંદડા છે. બાકી જુઓ રિઝલ્ટ બેક ફોન અલગ એની ગાડીમાં એટલે એરકો નહીં આવે. બાકી જુઓ સામે આમાં છે બધા ઝાડવા બહુ ઊંચું છે ભાઈ. બધા હુકાઈ ગયેલા ઝાડવા જુઓ. ઘાટમાં થયું છે એક્સિડન્ટ ભાઈ. જુઓ આમાં આમી ગાડીઓ ઉચડાઈ ગઈ છે. જુઓ આવું છે ભાઈ. જો ક્યારેક નાની એવી ભૂલના કારણે કેવી મોટી અકસ્માત થઈ જાય. ગાડીઓ આમ તો જુઓ તમે, આ નાની એવી નથી પણ બહુ મોટો છે, ભયંકર અકસ્માત. આ ઘાટમાં ભાઈ, એટલે તો આને ઘાટ કહેવામાં આવે છે. દાદા કેમ લાગે? ઘાટ લાલ કરાઈ ગઈ ને, ગાડીને લાલ કરાઈ દે ને આપણને લાલ કરાઈ દે ભાઈ. હા 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 એ વાત સાચી. ઓલી આ જો બીજા ગાડીઓ આવે ને બધી ઓલી સાઈડ માંથી આવે ને. એક રસ્તો છે ડ્રાઈવર્જન આપેલું. આ ભાઈ ડ્રાઈવર્જનમાં ન માર્યો ને સીધા સીધા વહી આવ્યા. એના કારણે મોટી દુર્ઘટના થઈ ગઈ. જોવો તમે, આમ છે ભાઈ. ગાડી લઈને નીકળવું સહેલું નથી ભાઈ. તો જુઓ ભાઈ, આપણે ઘાટ સરી ગયા છીએ. બસ કાંઈ બાકી નથી હવે. અને ઊભા છીએ ભાઈબંધની વાટે. જો ભાઈબંધ પણ આવી ગયા છે. જુઓ આ હેલો આવે. તો આ છે ઘાટ ભાઈ. આપણો ભાઈબંધ છે નદીમ, તળાજાના જ છે. હેલા આવે છે. જો હા, લાઈટું મારો તમે તાર મારો. હો ભાઈ, લાઈટું મારવાના પૈસા નથી આપણે. કાંઈ લાઇટ બિલ આવતું નથી. હા, રાખી દો સાઈડમાં. બસ હજી એક બીજી ગાડી બાકી છે, એ આગી છે થોડી, એટલે આ ભાઈએ પણ સાઈડમાં રાખી છે. હમણાં એ પણ આવતી છે. હાલો આવે જ છે. તો ભાઈ જુઓ અહીંયા જો એક ગાડી અહીંયા પણ ટેલર મોટું ગળી ગયેલું છે. કોને ખબર આ કેદી આવ્યું હોય, આપણને તો કાંઈ ખબર નથી. હવે જો આ રસ્તો બહુ જૂનવાણી છે, એટલે આ રસ્તો જ્યારે બન્યો નહીં હોય. આ રસ્તો સિંગલ પટ્ટી હતો ને ત્યારે આવું છેલ્લું લાગે, તો જ આવી હાલતમાં પીડ્યું હોય. હાવ કાટી ગયું ને હાવ ફેલ થઈ ગયું. તો વિચાર કરો હવે અહીંથી પીડ્યું છે શું હાલત થઈ છે. અને જુઓ આ ડુંગર. બહુ મોટી ઊંડી ખાડ છે ભાઈ. આપણે ફરવા આટા મારવા નીકળ્યા હતા. કેવું છે બાપ જોઈએ બધે. રસ્તો છે નાની એવો હાલવાનો ખાલી. સામે પડ્યું આપણી ત્રણ ગાડી જોવાય. 2 ગાડી આવી ગઈ છે ભાઈ. ફોટા પાડે છે જો. હાલો ત્યાં જઈએ હવે. પછી ઇન્સ્ટાગ્રામનો એકાદો વિડીયો ઉતારી લઈ. પાર્થ હોટલ હતી ભાઈ. આપણે નાહી ધોઈને નીકળી ગયા છીએ. અને જો અહીંયા ભાઈએ મોટો હાદસો થઈ ગયો એની હારે. સકડું બહુ વજનવાળું આવે એ બધું જો પડી ગયું છે. આ આખી ગાડીમાં પાછળ ભરેલું હતું ને ત્યાં પડી ગયું. દેખો ગોગા દાદા રોડમાં કેવો ખાડો પડી દીધો હતો. અરે વાહ ડિસ્કો હારો આવડે લે. હાલો ભાઈ 6 વાગી ગયા છે. હવે ચા પાણી પી લઈએ. આપણે પૂગ્યું આવે છે ધુલિયા. જો નદીમભાઈ આમ સામે ગાડી મૂકીને હાલ આવે છે. અને અહીંયા ગાડી છે આપણે જયપાલભાઈના ભાઈ. જય માતાજી. રોડવેજ જો પડી.
તો એ આમાં મળ્યા છે એ રાયપુર ગયેલા હતા અને આપણે રાયપુર જવાનું છે. હાલો તો ચા પાણી પી લઈએ. ભાઈ જો અમારા ભૂખા દાદા બીજાની ગાડી આંકવા ભાગી જા. એ ઓલા ભાઈ એના ભાઈબંધ છે કે ને એટલે એને પોરો દેવા થાય છે અને મને કહે તને ઊંઘ આવે કે ન આવે તું એકલો હકારી કે બરોબર. જો આમ જો આ ભૂખા દાદા હો જો યા 10 વ્હીલર છે થોડે ખુદી. ઓલા ભાઈને આવે છે થોડીક ઊંઘ એ પાછા એકલા છે. પછી આપણી ગાડીમાં પાછા ખામગાંવથી વીએ છે. અત્યારે પૂગ્યા છીએ એની ધોલિયા વટીને ટોલ નાખવું આવે ત્યાં. લો નીકળો નીકળો હાલો સટકાવો હાલો ભાગો ઊભા ન રહેતા. આપણે લાઇટ બંધ કરતા ભૂલી ગયા છીએ તો આપણી ગાડી હા અમે ટોલ નાખું. હાલો હવે આપણે નીકળીએ. હા છે ગાડી લઈને જાય ઘોઘા દીધા. ભાઈ આપણે ભૂગી જાય છીએ જલગાંવ મહારાષ્ટ્ર. ને અહીંયા જુઓ બ્રિજ બનાવેલો છે જલગાંવ સિટીમાં. તો લાઇટના થાંભલા છે ને આપણા કલર જેવો ભારતના ઝંડા જેવો રાષ્ટ્ર ધ્વજ જેવો કલર છે ભાઈ. આ એક આપણને વસ્તુ ગમી કે આવું બધું કરે એટલે. બાકી ઓલા હાવ સાદા હોય બધું લાઇટું બાઇટું બધું ચાલુ છે. ટૂંક જ આ જે ચાલુ થયો પુલ એને કંઈ બહુ ઝાઝો સમય નથી થયો તો પણ એટલી બધી સુવિધા થઈ ગઈ છે. અને આ જો ભૂખા દાદા ગાડી હકારીને જાય છે 10 વ્હીલ આગળ. નજીમભાઈ ઉઠા છે. હવે આપણે જલગાંવ વટીને 25-30 કિલોમીટર હાલશું એટલે ભૂસાવળ આવી છે ને ત્યાં આપણે નખાવાનું છે ડીઝલ. તો ડીઝલ બીઝલ નખાવી દઈએ એટલે પછી સીધા રાયપુર સુધી આપણે બળી રહ્યા નહીં. કારણ કે રાયપુરમાં 95-96 રૂપિયા ભાવ છે અને અહીંયા 91-92 રૂપિયા. તો ફાયદો ઘણો થાય આપણે. એટલે અહીંથી ફૂલ કરાવી દઈએ પછી પાછામાં રીટીને પૂકી જઈએ. હાલો મળીએ આપણે ડીઝલ નખાવી ત્યાં. તો જુઓ ભાઈ આપણે હવે ડીઝલ નખાવી છીએ. હવે ડીઝલ લખાવી દઈએ ભાઈ. આપણે ફૂલ કરાવવી પડશે. ફૂલ કરાવી લઈએ. દાદો ગાડીમાંથી આવી ગયા છે. એમ રિઝલ્ટ આવ્યો તમારો દાદા અહીંથી એમને હા મારું આમથી સારું. હું એક ઓલો હરણ્યું છે ને જોતો હો જો મસ્ત પંપ છે ભાઈ ભૂસાવળ ભારતનો. ફૂલ કરીએ છીએ આપણે. એક આપણે હરણ છે મસ્ત લાઇટિંગ વાળું એ આપણે જોઈ લઈએ. દવા કાંઈ ન ઘટે હો પણ ફોટો પાડેલો છે મારે હરણ. તો જુઓ ભાઈ હરણ કેમ પણ એ ગુગા દાદા અહીંયા આવો ફોટો પાડવો છે મારે. જુઓ ભાઈ કેમ લાગે કોમેન્ટ કરજો. હરણ એક નંબર છે લાઇટિંગ વાળું. જુઓ ઓ માથું ન મારો દાદા. કેમ લાગે એલા લે કેમ છું કેમ માથું મારે મોઢા માંગલી ગયો તો કવડી જાય કે જોવો તો એ કવડી ગયું ને બટકું ભરી ગયું ને. લા તમને ના પડી પણ તમે હળી કરવા જાઓ. આ મહારાષ્ટ્રનું હરણ છે આને ન અડાય. એ કહું છું રહેજો હાલો મને ફોટો પડી ગયો. એ હરણ જો ભાઈ એક હરણ ઓલા પરે છે ને એક હરણ અહીંયા છે જુઓ. એમ પણ પેટ્રોલ પંપ પણ એક નંબર છે જુઓ. હવે આપણા નદીમભાઈની ગાડી પડી છે. નદીમભાઈ હુતા ભૂગા દાદા ફૂલ કરવાનું છે ને ભાઈ. હા ફૂલ ફૂલ કરવાનું છે ને. હા રોકડા છે કે કાર્ડ છે. કાર્ડ તમારા જાણીતા હોય ને કહેતો પછી આપણે પંપ કામે લાગ્યા છે. પંપ કાંઈ વાંધો નહીં નોકરીએ. હા ભૂસાવળ. હા હા બધું સારું છે. હા કાંઈ વાંધો નોકરી જાય મળતી નથી કે નહીં. એક નોકરી કરી છોકરી મળી જાય ને. હા બરોબર બરાબર છે. ગાડી ઓળખ મોકલજો. ના ખાસ બધા ભાઈબંધ દોસ્તારને કહી દઈશું ભાઈ. તમે વિડિયો બનાવો YouTube હા માં હા યુટ્યુબમાં મેં કે વિડીયો બનાવી. લાઈક શેર ને કોમેન્ટ કરજો. કોઈ સારા બનાવજો બધા. રેડી તો જો ભાઈ આપણી ટાંકી ફૂલ થઈ ગઈ છે.
બરોબર તો કે દાદા બોલો બોલો. ટાંકી આપણી ફૂલ થઈ ગઈ છે. હવે કેટલું એવું મીટરમાં જોવો તો કેમેરામાં કરો તો મીટરમાં કેટલું એવું દેખાડો. તો કેટલું હે 287. થોડું ઘણું વધારે એવું ભાઈ આપણે તળાજાથી ફૂલ કરી હતી ને હા આપણે ભૂસાવળ વેટ્યા છીએ થોડુંક વધારે એવું છે ડીઝલ કાંઈ વાંધો નહીં એની પ્રમાણે આપણે ગાડી ખેંચી ને પછી હાલો હાલ છે વાંધો નહીં. થઈ ગયો પછી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધીના 3 મહારાષ્ટ્રમાં એક્સિડન્ટ જોવા મળ્યા ભાઈ જોવા અહીંયા પણ ગાડી ભટકાણી છે બે એક સાથે. સા જોવો તમે વાટકામાં મારવાડીની હોટલ છે આપણી હારે છે બધા છે ગાડીવાળા અને ભૂગતદા એ બધા તો સામે નાવા ગયા. તો હવે આપણે કારંજાથી નાગપુરવાળા એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ ભાઈ. આપણી એક ભાવનગરની ગાડી એક આપણી હારે છે એક આપણી છે અને બીજા ભાવનગરની ગાડીમાં એક રાજસ્થાનના ડ્રાઈવર છે બાડમેરના એના હગા છે બધા એ ટાંકાવાળા છે એ આગળ છે થોડાક સારો છે. તો હવે નીકળી ગયા છીએ આપણે એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ ભાઈ. કારંજાથી ચડ્યા અને સીધું નાગપુર ઉતરવાનું છે. ઓલો રસ્તામાં હવે આગળ વયા જઈએ. હવે જમવાનું રસ્તામાં બનાવીએ કે પછી ટાઈમસર નીકળી જઈએ તો નહીં બનાવીએ. આપણે ચડી ગયા છીએ નેશનલ હાઈવે પર એક્સપ્રેસ ઉપર મુંબઈ નાગપુર. નાગપુર થાય છે આપણે અહીંથી 202 કિલોમીટર. આપણે નાગપુર ઉતરવાનું છે. તો જુઓ ભાઈ 4 વ્હીલથી ચાલુ થાય એ મોટા વાહન આમાં હાલે, બાકી 2 વ્હીલ રિક્ષા 3 વ્હીલ એવું કાંઈ ન હાલે. જો હવે ચડી ગયા છે એક પણ રોદો નહીં હવે કાંઈ નહીં. ટ્રાફિક વગરનો રસ્તો હાલા જાવ સીધા સીધા. જુઓ સુપર મસ્ત ડિઝાઇનનો પુલ છે ભાઈ. જુઓ 6 લાઇનમાં. તો ભાઈ આપણે હજી નાગપુર 90 કિલોમીટર જેવું બાકી છે ને ઇન્ડિયનનો પંપ છે ને હોટલ તો બની છે. આથી 1 વર્ષ પહેલાં આવેલા હતા આપણે ત્યારે હોટલ નહોતી, ખાલી જેવું તેવું ચા પાણી મળતું હતું, પેટ્રોલ પંપ હતા ને અત્યારે ખાવાનું છે પણ હવે ભાઈ બીજા કહે છે કાંઈ નથી ખાવું. તો હવે નીકળીએ આપણે. નગર જમવા જ ઊભા રહ્યા હતા. હા જો આપણે ગાડી છે ભાઈ જે છે એ બાડમેરના છે રાજસ્થાન. ગાડી છે આપણે ભાવનગરની છે. નીકળ્યા છીએ. ચાલો તો અહીંથી નીકળીને હવે ગુડ મોર્નિંગ મિત્રો. તો સવારે પડી ગયું છે. ભોગાદા જો હોતા છે વાગ્યા છે 6:10 થઈ ગઈ ને આપણે પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રની બોર્ડરે છેલ્લી. હવે અહીંથી રાયપુરની બોર્ડર થોડીક જ આગી છે. આ બધો જો રાયપુરનો છત્તીસગઢનો જંગલ વિસ્તાર આવી ગયો. અત્યારે તો મહારાષ્ટ્રમાં છીએ આપણે. આ છત્તીસગઢનો બધો આવું જ છે. છત્તીસગઢમાં આવા એકલા ઝાડવા ચાલો આપણે હોટલે ઊભી રાખીએ અને ચા પાણી પી લઈએ. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે રાયપુર બોર્ડરે. પૂરા છત્તીસગઢની બોર્ડરે, મહારાષ્ટ્રની બીજી બોર્ડરે વધી ગયા છીએ મહારાષ્ટ્રની. તો અહીં પર બધો જંગલનો ઇલાકો છે, એકલા ઝાડવા છે. જુઓ તમે છત્તીસગઢમાં એકલા ઝાડવા જ દેખાય ભાઈ. તો જો આપણે ભગત દાકારે છે ગાડી. આપણે નાય ધોન થઈ ગયા છે કમ્પ્લેટ. હવે
આપણો અહીંયા સુધીનો. હવે ત્રીજો ભાગ આવશે આપણો, એ રાયપુરમાં આવશે. તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જો સારો લાગે તો તમારા મિત્રોને આગળ શેર કરજો. જય માતાજી.